જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ની અંદર સામાજિક વિજ્ઞાન પાઠ 14નો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ, જેમાં 5મો લેક્ચર. અગાઉના લેક્ચરની અંદર આપણે જે માળવાનો ઉચ્ચ પ્રદેશ હતો એના વિશેનો અભ્યાસ એ આપણે કર્યો હતો. હવે આપણે આની અંદર તો કે દખણના ઉચ્ચ પ્રદેશ એટલે કે દક્ષિણના ઉચ્ચ પ્રદેશનો અભ્યાસ કરીશું. તો દખણનો ઉચ્ચ પ્રદેશ દક્ષિણના ઉચ્ચ પ્રદેશનો આપણે અભ્યાસ કરીશું. તો માળવાનો જે ઉચ્ચ પ્રદેશ છે એ આપણે જોયું કે અરવલ્લીની જે ગિરિમાળા આવી, વિંધ્યાચલ, છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ, એ ઉપરાંત મૈકલ પર્વત જે ટેકરીઓ છે એ ત્યાં સુધીનો સમાવેશ થાય છે. એથી ઉપરનો ભાગ છે એને આપણે માળવાના ઉચ્ચ પ્રદેશ તરીકે આપણે ઓળખીએ છીએ કે રાજમહેલની ટેકરીઓની એની અંદર સમાવેશ થઈ જાય છે. શિલોંગનો ઉચ્ચ પ્રદેશને એથી જે ભાગ છે નીચો, જે ત્રિકોણાકાર પણ કેવો ઊંધો ત્રિકોણ આકાર જેવી રચનાવાળો એક ઉચ્ચ પ્રદેશ આપણને જોવા મળે છે. તો એનો આપણે અભ્યાસ કરીશું. તો માળવાના ઉચ્ચ પ્રદેશની દક્ષિણે ઉચ્ચ પ્રદેશની દક્ષિણ દિશાએ આવેલી તો કે સાતપુડા, એ ઉપરાંત મહાદેવ તથા મૈકલ ટેકરીઓની દક્ષિણે દખણનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે. જે આપણે નકશાની અંદર જોઈએ કે વિંધ્યાચલ, છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ અને અરવલ્લી ટેકરીઓ આ બધું જ માળવાનો ઉચ્ચ પ્રદેશ છે. શું કહેવાય છે? માળવાનો ઉચ્ચ પ્રદેશ. જે આપણે જોઈએ તો એ અહીંયા આવી, આ જે ટેકરીઓ છે હારમાળાની પર્વતીય શ્રેણીઓ, જેને આપણે વિંધ્યાચલ ટેકરી કહેવામાં આવે છે, કે જે ભારતની અંદર માળવાના ઉચ્ચ પ્રદેશમાં સમાવેશ થાય છે. કેમાં થાય છે? ક્યાં લગીન? તો કે વિંધ્યાચલની જે આ ટેકરીઓ છે ત્યાં સુધી
એ પછી નર્મદાનો નદી છે એ નીકળે, અને નર્મદા નદી પછી તો કે સાપુતારાની ટેકરીઓ અહીંયા આવે. શું આવે અહીંયા? સાપુતારાની ટેકરીઓ આવે. એ પછી એની આગળ જતા મહાદેવની, પછી શિલોંગ એનો સમાવેશ થાય. તો એની અંદર તો કે સાપુતારાની ટેકરીઓ. કઈ ટેકરીઓ? અહીંયા પહેલા આવે સાપુતારા. કઈ ટેકરી આવે? સાપુતારા. સાપુતારા પછી આવે મહાદેવ ટેકરી. મહાદેવની ટેકરી. અને એ પછી આવે મૈકલ ટેકરી. આ જે પર્વતીય માળા છે, તો ત્યાંથી દક્ષિણની અંદર એ દખણનો ઉચ્ચ પ્રદેશ આવ્યો, જે આ વિંધ્યાચલ છે એ માળવાનો, અને સાપુતારાથી માંડી અને જે ભારતની અંદર દક્ષિણમાં એ દખણનો ઉચ્ચ પ્રદેશ આવ્યો. આ કયો દેશ છે? તો ભારત દેશનો આપણે જોયું. ભારત. હવે આ ટેકરીઓ આવેલી છે જે ભારતની અંદર સમાવેશ થાય છે. આ ટેકરીઓથી માંડી આવી રીતે જેનો સમાવેશ અહીંયા થાય. તો એ આવી રીતે ટેકરીઓ અહીંથી આમ જોવા મળે છે. આવી રીતનો કંઈક ઉચ્ચ પ્રદેશ છે દક્ષિણ ભારતની અંદર સમાયેલો જોવા મળે છે, કે જે આ દક્ષિણ ભારતનો એ ઉચ્ચ પ્રદેશ છે. શું છે? દક્ષિણની અંદર આવેલો દખણનો ઉચ્ચ પ્રદેશ. જેમાં આપણે જોઈએ તો કે ભારતની આ પૂર્વ, આ પશ્ચિમ, દક્ષિણ અને ઉત્તર એમ દિશાઓ આવી. તો એ માળવાનો ઉચ્ચ પ્રદેશ ઉત્તરમાં આવ્યો, એટલે કે માળવાના પ્રદેશની આ દક્ષિણ બાજુએ એ આ દખણનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે, જેમાં સાપુતારાની, મહાદેવ અને મૈકલ ટેકરીઓથી દક્ષિણની અંદર એ દખણનો ઉચ્ચ પ્રદેશ છે એનો સમાવેશ થાય છે. દક્ષિણની અંદર એનો સમાવેશ કરી શકાય છે. એથી આગળ તો કે ઉચ્ચ પ્રદેશના ઉત્તર પશ્ચિમ ભાગ માટે જે ઉચ્ચ પ્રદેશના ઉત્તર પશ્ચિમી ભાગો મુખ્યત્વે લાવા અને નિક્ષેપણ
નિક્ષેપોથી બનેલા છે. લાવાને જે નિક્ષેપણ, લાવાનો જે કાપ છે એ કાપથી આ દક્ષિણનો જે ઉચ્ચ પ્રદેશ છે એ તૈયાર થયો છે, બન્યો છે, નિર્માણ થયેલો આપણને જોવા મળે છે. જે આ દક્ષિણ ઉચ્ચ પ્રદેશની અંદર પશ્ચિમ તરફ તેની સીમા પશ્ચિમ ઘાટ દ્વારા જે આ બાબત છે તો એની અંદર તો કે પશ્ચિમ તરફ તેની સીમા એટલે કે જે ઉચ્ચ પ્રદેશ છે એની સીમા પશ્ચિમ ઘાટ દ્વારા નિર્ધારિત થાય છે એટલે કે નક્કી થાય છે. શું થાય છે? નિર્ધારિત છે. હવે જે આ સાપુતારાથી માંડી અને જે પશ્ચિમ ભાગ છે જે આવડો આ એને શું કહેવામાં આવે છે? તો કે પશ્ચિમ ઘાટ કહેવામાં આવે. શું કહેવામાં આવે? પશ્ચિમ ઘાટ. આ આખે આખો છે એ અહીંયા શું છે? આ પશ્ચિમ ઘાટ છે. આખે આખો આવડો જે ભાગ છે એને શું કહેવામાં આવે છે? પશ્ચિમ ઘાટ. એના દ્વારા એ નિર્ધારિત થાય એટલે કે નક્કી થાય કે આવડો આખે આખો ભાગ શું છે? પશ્ચિમ ઘાટ છે. જે દક્ષિણમાં ઠેઠ કેરળ સુધી જાય છે. તો એ પશ્ચિમ ઘાટ ત્યાંથી નિર્ધારિત થઈ ગયો કે ત્યાંથી પશ્ચિમ ઘાટથી પૂર્વની અંદર ફેલાયેલો છે અને પશ્ચિમે જે તટીય મેદાન આવેલા છે. જે અરબ સાગરના કિનારે ઉત્તર દક્ષિણ દિશામાં વ્યાપ્ત છે એટલે ફેલાયેલો છે. તેના અનેક સ્થાનિક નામો છે. તેના અનેક સ્થાનિક તો કે નામો છે. એના નામ તો કે ત્યાંના સ્થાનિક લોકો છે એને અલગ અલગ રીતે તેને ઓળખે છે, કહે છે કે જે આ કયો થયો? પશ્ચિમ ઘાટમાં. અહીંયા કયો સાગર આવ્યો? અરબ સાગર. અરબ સાગરનો આ કિનારો છે. તો આ જગ્યાએ એ તો કે શું આવેલો છે? પૂર્વ ઘાટ. ત્યાંથી એની શરૂઆત થાય છે. જેને પૂર્વ ઘાટને અલગ અલગ ઓલાની અંદર એ અલગ અલગ નામોથી એને ઓળખવામાં આવે છે. એટલે આ પશ્ચિમ ઘાટને અલગ અલગ રીતે ઓળખીએ છીએ, કહેવામાં આવે છે. જે મહારાષ્ટ્ર અને કર્ણાટક
મહારાષ્ટ્ર અને કર્ણાટક જે રાજ્ય છે, કર્ણાટકની અંદર કર્ણાટકમાં તેને મહારાષ્ટ્ર અને જે કર્ણાટક રાજ્ય છે તેમાં તેને તો કે સહ્યાદ્રી તરીકે આપણે એને ઓળખવામાં આવે છે. શું કહેવામાં આવે છે? સહ્યાદ્રી તરીકે શું કહેવામાં આવે? સહ્યાદ્રી કહે છે. જે રાજ્ય અહીંયા કયું આવ્યું? મહારાષ્ટ્ર. એ ઉપરાંત અહીંયા ગોવા આવ્યું. ગોવા અને અહીંયા કર્ણાટક. એ રાજ્ય અહીંયા કર્ણાટક આવ્યું. હવે કર્ણાટકથી આ બે જે વચ્ચેનો ભાગ છે જેને શું કહેવામાં આવે છે? આ ભાગને તો સહ્યાદ્રી તરીકે આપણે એને ઓળખીએ છીએ. આટલા ભાગને દક્ષિણનો જે ઉચ્ચ પ્રદેશ છે એને જે કર્ણાટકની અંદર અને જે મહારાષ્ટ્રની અંદર આવ્યો તો એને સહ્યાદ્રી તરીકે આપણે ઓળખીએ છીએ ઉચ્ચ પ્રદેશને. તો એ તેના નામે ઓળખાય છે. હવે ત્યાંથી આગળ જોઈએ તો એ તમિલનાડુમાં તેને તમિલનાડુમાં તેને નીલગિરીના નામથી ઓળખાય છે, ઓળખે છે. અને કેરળને તમિલનાડુ, કેરળ તમિલનાડુ રાજ્ય છે તો એની સીમા પર તેને અનામાઇલ અને કોડમમ તે કર્યો ના નામથી ઓળખવામાં આવે છે. હવે નકશાની અંદર જોઈએ તો કે તમિલનાડુની આથી આવડ્યા કેરળ રાજ્ય, કેરળ ત્યાંથી આ જોઈએ
તો આ રાજ્ય કયું આવે? તો એને આપણે શું કહેવામાં? તમિલનાડુ. આ તમિલનાડુ રાજ્ય છે. હવે આ ત્રણ સીમા ભેગી થાય, કર્ણાટક, કેરળ અને જે તમિલનાડુ. તો ત્યાં જે પર્વતીય શ્રેણી આવી છે જેને આપણે નીલગિરી તરીકે ઓળખીએ. શું કહેવામાં આવે? નીલગિરી તરીકે આપણે આને ઓળખીએ છીએ. હવે જે આ પર્વત શ્રેણી અહીંયા આવી, આ બંને સીમા ઉપર તમિલનાડુ અને કેરળની, તો એ જે પર્વતીય શ્રેણી છે તો એ પર્વતીય શ્રેણીને અન્નામલાઈ ટેકરી તરીકે આપણે ઓળખીએ છીએ. અન્નામલાઈ. એ ઉપરાંત એને અને કોડમમ તરીકે ઓળખવામાં આવે છે. એ તરીકે આપણે એ ટેકરીઓને ઓળખીએ છીએ. એટલે કે કાર્ડેમમ તરીકે આપણે ઓળખીએ છીએ. કાર્ડેમમ તરીકે આપણે એ ટેકરીઓને ઓળખીએ કે જે કેરળ અને તમિલનાડુની સીમા પર છે. એ ટેકરીઓને કે જે નીલગિરીથી દક્ષિણની અંદર છે. જે આ બંને ટેકરીઓ બધું જ જોવા મળે છે. હવે પશ્ચિમ ઘાટને દક્ષિણ ભાગ પ્રમાણમાં વધારે ઊંચો છે. પશ્ચિમ ઘાટનો દક્ષિણ ભાગ પ્રમાણમાં વધારે ઊંચો છે. વધારે ઊંચો જોવા મળે છે. જે આ પશ્ચિમ ઘાટ છે તો એ દક્ષિણની દિશાની અંદર, એટલે કે આ બાજુ દક્ષિણ બાજુ અહીંયા ઊંચાઈ વધારે છે. આ બાજુ શું છે? નીચો ભાગ છે. અને આ ભાગ કયો ભાગ છે? દક્ષિણ ભાગ. એ ઊંચો છે અને ઉત્તર દિશા તરફ શું છે? નીચો છે. એટલે ઊંચાઈ દક્ષિણની અંદર વધારે છે. સામાન્ય રીતે દક્ષિણ પ્રદેશની ઊંચાઈ દક્ષિણ પ્રદેશની ઊંચાઈ 900 મીટરથી 1100 મીટર. કેટલી? 1100 મીટર થી વધારે છે. તે તૂટક શૃંખલાના સ્વરૂપે
આ ઉચ્ચ પ્રદેશ ની પૂર્વ સીમા બનાવે છે આને પૂર્વ ઘાટ કહે છે. સામાન્ય રીતે જે દક્ષિણના ઉચ્ચ પ્રદેશ છે તો એની ઊંચાઈ સમુદ્રની સપાટીથી 900 મીટરથી શરૂ થાય છે. એ ઊંચાઈ કેટલી છે? 900 મીટર. ત્યાંથી એ અમુક જે એના પર્વતીય ઊંચા પ્રદેશ છે ત્યાંથી જે એનો નીચાળો ભાગ છે તે 900 મીટર છે. ત્યાંથી જે ઊંચા પર્વતીય શ્રેણીઓ ટેકરીઓ આવેલી છે કે જેની ઊંચાઈ કેટલી થાય છે? ઊંચો થઈ જાય છે ઢોળાવાળો ભાગ. જે નીચાળો ભાગ છે ઢાળમાં તે 900 મીટર છે, પણ એની ઊંચાઈ 1100 મીટરથી પણ વધારે છે અને એ તૂટક શ્રેણીમાં છે. તૂટક એક સાથે જોડાયેલો નથી, તૂટક છે. અને ઉચ્ચ પ્રદેશની જે આ ગણવામાં આવે પૂર્વ બાજુની સીમા કે જે આ પૂર્વ ઘાટ તરીકે આપણે ઓળખીએ છીએ, આને શું કહેવામાં આવે છે? એ પૂર્વ ઘાટ. જેમ દક્ષિણ ઘાટ છે એમ આ પૂર્વ ઘાટ છે આખો આપણને જોવા મળે છે કે જે દક્ષિણના ઉચ્ચ પ્રદેશની પૂર્વ સીમા છે એ આપણને પૂર્વ ઘાટ કહેવામાં આવે છે. આ વિસ્તારનો સામાન્ય ઢોળા પૂર્વ તથા દક્ષિણ પૂર્વ તથા દક્ષિણ પૂર્વ તરફનું છે. હવે જે આ દક્ષિણ ઉચ્ચ પ્રદેશ છે એ દક્ષિણ ઉચ્ચ પ્રદેશનો ઢોળાવ એટલે કે ઊંચો ભાગ પૂર્વ તથા દક્ષિણ પૂર્વ છે. એ આ પૂર્વ બાજુ અને દક્ષિણ આ જે ભાગ છે એ ભાગ કેવો છે? ઊંચો છે, ઊંચાઈ તરફ જોવા મળે છે. એથી આગળ જે નદીઓની પ્રવાહ દિશાથી પણ જાણી શકાય છે. એ નદીની જે કયા ભાગ ઊંચો છે ઢોળાવ કઈ બાજુ? તો કે પૂર્વ બાજુ ઊંચો છે અને ઓલી બાજુ કેવો છે? ઢાળવાળો છે. કઈ બાજુ? તો કે દક્ષિણ પૂર્વ તરફ ઢાળવાળો છે. એ કેની ઉપરથી? નદીઓ ઉપરથી ખબર પડે. કારણ કે આમાંથી જે નીકળતી નદી છે એ બધી જ ક્યાં જાય છે? બંગાળાની ખાડીને મળે છે. જે આ બંગાળાની ખાડી તો આ નદીઓનો જે ઢાળ હોય એ બાજુ જાય નદી વહી, તો ઢાળ એનો પૂર્વ દક્ષિણ છે. એટલે નદીઓ કઈ બાજુથી? તો કે પશ્ચિમ બાજુથી પૂર્વ બાજુ જાય છે. જેમ તો કે કાવેરી સમુદ્રને ક્યાં મળે? બંગાળની ખાડીને. કૃષ્ણા, એ ઉપરાંત તો કે દામોદર નદી છે. એ ઉપરાંત છે ઓડિશા રાજ્યની અંદર તો કે મહાનદી. આ નદીઓ છે એ બધી ક્યાં જાય છે? બંગાળની ખાડીને. અને એનો પ્રવાહ કહી દે છે કે એનો ઢાળ કઈ બાજુ છે? તો કે પૂર્વ પશ્ચિમ બાજુ ઢાળ છે.
એ આપણને જોવા મળે છે કે એ બાજુ એનો ઢાળ રહેલો છે. પશ્ચિમ તરફ વહેતી નર્મદા અને બીજી તાપીને બાદ કરતા દખણના ઉચ્ચ પ્રદેશની મોટા ભાગની નદીઓ પૂર્વ તરફ વહીને બંગાળાની ખાડીને મળે છે. જે નર્મદા અને તાપી આ બે નદીઓ છે, તો એ નદીઓ ક્યાં મળે છે? અહીંયા નદીઓ, આ નર્મદા અને અહીંયા બીજી આ તાપી. નર્મદા અને તાપી આ બે નદીઓ આ બાજુ મળે છે. બાકીની જે બધી નદી જોઈએ તો કે અહીંયા આવી એ કાવેરી, કૃષ્ણ, દામોદર, એ ઉપરાંત તો કે મહાનદી. આ નદીઓ સમુદ્રને મળે છે. કઈ બાજુ? બંગાળાની ખાડીને. એટલે કે દક્ષિણ ભારતની મોટા ભાગની નદીઓ છે એ બંગાળાની ખાડીને મળે છે. એટલે કે ઢાળ કે બાજુ છે કે પૂર્વ દક્ષિણ તરફ ઢાળ રહેલો છે. અહીંયા લગીને આને રાખીએ. અસ્તુ લખી લેજો.